જસદણ કન્યા છાત્રાલય દુષ્કર્મ મામલામાં આજે આરોપી પરેશ રાદડિયાએ પોલીસની સામે સરેન્ડર કર્યું, પરંતુ શું પોલીસ તેને એક અલગ પ્રકારની ફેસિલિટી આપી રહી છે? આ સવાલ અમે નહીં, પરંતુ આ સવાલ દુષ્કર્મની પીડિતા અને જે કન્યા છાત્રાલયમાં રહેતી જે દીકરી છે જેણે FIR આપી છે તેમના વકીલ આનંદ યાજ્ઞિકે ઊભા કર્યા છે। આનંદ યાજ્ઞિક આજે આટકોટના પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા અને પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ પોલીસ પર ખૂબ ગંભીર આરોપ લગાવ્યા છે અને આનંદ યાજ્ઞિકનું તો ત્યાં સુધી કહેવું છે કે પરેશ રાદડિયાને કોઈ બેરેકમાં નહોતા રાખવામાં આવ્યા, એટલે કે ત્યાં આગળ જે પોલીસ સ્ટેશનની અંદર બનેલી જેલ હોય તેની અંદર નથી રાખવામાં આવ્યા, પરંતુ એક રૂમમાં તેના સગાવાલા સાથે રાખવામાં આવ્યા છે। આનંદ યાજ્ઞિકના આરોપ ખૂબ ગંભીર છે। આ પહેલા જ આનંદ યાજ્ઞિક એવો આરોપ લગાવી ચૂક્યા છે કે જે આરોપીઓ છે એટલે કે મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા આ બંને જણા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને તેટલા માટે આ આખા મામલાનું જે ઇન્વેસ્ટિગેશન છે તે CBI ને સોંપી દેવામાં આવે અથવા તો CID ક્રાઇમને સોંપવામાં આવે। હવે આજે જ્યારે ત્યાં આગળ આનંદ યાજ્ઞિક પહોંચ્યા હતા ત્યારે આનંદ યાજ્ઞિકે શું જોયું ત્યાં આગળ પોલીસ સ્ટેશનમાં અને પરેશ રાદડિયા ત્યાં કઈ જગ્યાએ હતો તેની વાત કરી આનંદ યાજ્ઞિકે, તે આપણે પહેલા સાંભળીએ। આટકોટ પોલીસ સ્ટેશનને આરોપીઓને પકડતા આવડતું નથી। પહેલાં આરોપી નંબર 1 સરેન્ડર થયો અને આજે પરેશ રાદડિયા પણ પોલીસ સ્ટેશન ખાલી છે। અંદર આટકોટ પોલીસ સ્ટેશનમાં જઈને તપાસ કરી તો કહે કે પરેશ રાદડિયાએ સરેન્ડર કર્યું છે। જમાદાર એની તપાસ કરે છે। તપાસ અધિકારી તો PI રાઠોડ છે, એક લેડી PI છે, ક્યાં છે? PSI સિસોદિયા ક્યાં છે? હેડ કોન્સ્ટેબલ ક્યાં છે? અને એણે સરેન્ડર કર્યું તો તમારે એને લોકઅપમાં મૂકવો પડે। લોકઅપમાં તો છે નહીં। આ આટકોટ પોલીસ સ્ટેશનની અંદર જઈને આવ્યો, લોકઅપ પુરુષોનું ખાલી છે। કહે છે કે અંદર બેઠો છે। અંદર જોયું તો એની સગાવાલા અને એની સાથે એના સરપંચોને બધા બેઠા છે। આ તપાસની બાબત છે કે પછી પકડાયેલા આરોપીને નહીં પણ જેણે સરેન્ડર કર્યું છે તેને પ્રોટેક્ટ કરવાની વાત છે। આ આટકોટ પોલીસ સ્ટેશન આરોપીઓને, એમાં પણ ગેંગ રેપના આરોપીઓને પકડતી નથી અને આરોપીઓ એક પછી એક સરેન્ડર થાય છે અને સરેન્ડર થયા પછી લોકઅપમાં પૂરવાની જગ્યાએ આરોપીઓને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે। કહે છે કે એની પૂછપરછ થાય છે। પૂછપરછ શું કરવાની? એની પૂછપરછ તો આઈઓ કરે। પૂછપરછ કોઈ નીચેનો સામાન્ય કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ ના કરે, પણ આ તપાસની કક્ષા અને આ આરોપીઓ સાથે પોલીસની મિલીભગત, એટલે જ કહું છું કે આ તપાસ ટ્રાન્સફર કરવી જોઈએ અને તત્કાલ ધોરણે આટકોટ પોલીસ સ્ટેશનના દરેક પોલીસ કર્મચારીઓની સામે પગલાં લેવા જોઈએ। આ જે છે મિલીભગત 1 મહિના સુધી રાહ જોઈએ, એન્ટિસિપેટરી બેલ રિજેક્ટ થઈ અને કહે છે કે પરેશ રાદડિયાની સામે કોઈ પુરાવા નથી, દીકરીની FIR સ્પષ્ટ છે, 164નું સ્ટેટમેન્ટ સ્પષ્ટ છે અને અત્યારે સેશન્સ કોર્ટે જ્યારે એના એન્ટિસિપેટરી બેલ રિજેક્ટ કર્યા એની અંદર સ્પષ્ટ એની સામે લખ્યું છે કે એની સામે પ્રથમ દ્રષ્ટિએ કેસ બને છે અને એના પછી પરેશને પકડવાની જગ્યાએ પરેશ સરેન્ડર થાય છે। એની સાથે એના 4 માણસો છે અંદર। શું કરે છે? તમને અને મને, હું પીડિતા ગેંગ રેપની વિક્ટીમનો એડવોકેટ આનંદ યાજ્ઞિક, મને નથી જવા દેતા અંદર, પણ એ રૂમની અંદર બીજા સામાન્ય માણસો ઊભા છે આરોપીની સાથે અને આરોપીનું રક્ષણ કરી રહ્યા છે। આ તપાસ ચાલે છે આટકોટ પોલીસ સ્ટેશનની અંદર કે આ મિલીભગતનો મોટો નમૂનો છે। શરમ આવી જોઈએ રાજકોટ રૂરલના SPને, DYSPને, PI રાઠોડને અને આ આટકોટ પોલીસ સ્ટેશનને। આ શું કરી રહ્યા છો તમે? પરેશ રાદડિયાએ સરેન્ડર કર્યું, એના પછી શું એને ફૂલ દસ્તો આપવાનો? એને પથારીમાં બેસાડવાનો? એની આસપાસ એના પોતાના સગાવાલાઓ બેસે, કોઈ એની પાસે આવી ના શકે અને કોઈ પૂછે તો જવાબ નહીં આપવાનું અને બધા ભાગી ગયા? હું આનંદ યાજ્ઞિક કહું છું, પીડિતાનો એડવોકેટ, કે આ પોલીસની અંદર અમને વિશ્વાસ નથી, કારણ કે તમે એક પણ આરોપીઓને પકડ્યો નથી। તમે DK પટેલ ઇન્સ્ટિટ્યૂટના મેનેજિંગ ટ્રસ્ટી અર્જનભાઈ રામાણીને તમે તહમતદાર નથી બનાવ્યો। એને ખબર હતી કે આ ટ્રસ્ટી પરેશ રાદડિયા કન્યા છાત્રાલયમાં આવીને રેપ કરે છે। એને ખબર હતી કે આરોપી નંબર 1 એ પણ રેપ કરે છે અને એની સંમતિથી આ થતું હતું અને તો પણ એને બનાવ્યો નથી। કેમ? મને તો એવી ખબર પડી, હું 2 દિવસથી છું અહીંયા, કે જસદણની અંદર અને આટકોટની અંદર બધા એ વાત કરે છે કે તમે આટકોટ પોલીસ સ્ટેશનની અંદર ગુના કરતાં પહેલાં પૈસા આપો એટલે પછી PSI સિસોદિયા અને બીજા પોલીસો તમારી સામે ગુનો નોંધતા નથી। જો આ જ આટકોટ પોલીસ સ્ટેશન હોય તો શરમ આવી જોઈએ આટકોટની પોલીસને।
એટલે કહું છું ઇન્વેસ્ટિગેશન ટ્રાન્સફર કરો પીડિતાના એડવોકેટ તરીકે. જય હિન્દ. આનંદ યાજ્ઞિક જે આરોપ લગાવી રહ્યા છે ખૂબ ગંભીર આરોપ છે, કારણ કે પરેશ રાદડિયા જો આજે સરેન્ડર કર્યું છે તો પોલીસ કેમ તેને છુપાવી રહી છે? અને જો સરેન્ડર કર્યું છે કારણ કે તે આરોપી છે અને દુષ્કર્મનો આરોપી છે, જેની આગોતરા જામીન પણ રદ થઈ ચૂકી છે, તો તેને કેમ એક રૂમમાં બેસાડવામાં આવ્યા છે? તેની સાથે કેમ તેના પરિવારના લોકો છે? આ સવાલ આનંદ યાજ્ઞિક ઊભો કરી રહ્યા છે, કારણ કે પોલીસ સ્ટેશનમાં ગયા પછી પરેશ રાદડિયા એક આરોપી છે, તેની સાથે આરોપી જેવું જ વર્તન થવું જોઈએ, ના કે ભારતીય જનતા પાર્ટીના નેતા જેવું. અને હવે આનંદ યાજ્ઞિક આ આખા મામલાને લઈને કહી રહ્યા છે કે કારણ કે જે રીતે પરેશ રાદડિયાને ત્યાં આગળ પોલીસ સ્ટેશનમાં સુવિધાઓ આપવામાં આવી રહી છે તેના ઉપર પણ સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. એટલે શું એસપી જે રાજકોટ ગ્રામ્યના છે તે આની જવાબ આપશે? કેમ પરેશ રાદડિયા પોલીસ સ્ટેશનમાં જેલની અંદર નહીં પરંતુ એક રૂમમાં એને રાખવામાં આવ્યા હતા? આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી કહેજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.